ત્રિરંગા યાત્રા દ્વારા દેશભક્તિનો અનોખો આગાસ। વડોદરા શહેરમાં ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવા તથા ભારત માતા અને ત્રિરંગાને ગૌરવ આપવા ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજन કરવામાં આવ્યું હતું। रिपोर्ट बाय निखिल गायके वडोदरा। मेरा नाम शिखा बैल है। मैं महिला उन्नति संस्था की प्रेसिडेंट हूँ वडोदरा की, और ये वाइस प्रेसिडेंट है मंजीत बैल। हम देश की नारियों के लिए, देश की आर्मी के लिए और देश की जनता का सुकून बढ़ाने आए हैं, आभार करने आए हैं और गौरव बढ़ाने आए हैं। सब साथ मिलकर चल रहे हैं। हमें बहुत गर्व है अपनी इंडियन आर्मी पे, हमारी नारियों पे। जय भारत, जय हिंद, जय भारत। ऑपरेशन सिंदूर અને એમાં પણ જ્યારે વડોદરા શહેરની વાત આવે, આજે તિરંગા રેલી સાથે સાથે વડોદરા શહેરના તમામ વડોદરા શહેરના દરેક સંસ્કારી નગરીના અને ખાસ જે હર હંમેશા દેશભક્ત માટે અને આજે ખરેખર આજના દિવસે વડોદરા શહેરના 4 શહીદોને યાદ કરીને કે જે અમારા આરીફ ખાન હતા, સાથે સાથે દીપક પવાર હતા, ફલટણકર હતા, તો આવા જે શહીદો થયા છે એમને યાદ સાથે સાથે આપણે જોઈએ છે કે જે તાંદલજાના અને વડોદરા શહેરને સમગ્ર વિશ્વભરની અંદર અને દેશભરની અંદર જેવું માન અપાવનારા આપણા કર્નલ જે કુરેશીબેનને નતમસ્તક વંદન કરીએ છીએ। આજની આ તિરંગા યાત્રા એમના માટે સમર્પિત છે અને એ ના હોય આજે દેશના આપણે ત્યારે રાત્રે સૂઈ શકીએ કે દેશના જવાનો ના હોય। આ યાત્રા ફક્ત ને ફક્ત દેશના જવાનો માટેની આ યાત્રા, અને આ જ રીતના આપણે સંગઠિત રહી અને આ દેશ માટે જ્યારે પણ શહીદોની વાત આવશે, જ્યારે આપણા દેશના જવાનોની વાત આવશે તો એમનો જુસ્સો વધારવા માટે આજે આ તિરંગા યાત્રાનું આયોજન હતું। સમગ્ર શહેરવાસીઓને આજે આ તિરંગા યાત્રાની ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ। આ દેશભક્તના દરેક વીરોને હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ખાસ કરીને જે વડોદરાનું ગૌરવ અપાવનાર એવા કર્નલ કુરેશીબેનના તમામ પરિવારને આજે અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમારા શહેરના અમે રહેવાસી છે કે જે શહેરને દીકરીએ આખા દેશ માટે આજે ઝઝૂમી છે, તો એને પણ નતમસ્તક વંદન કરીએ છીએ।